હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું તક્ષશિલા. તક્ષશિલાનો પહેલા આપણે અર્થ જોશું કે તક્ષશિલાનો અર્થ શું થાય છે. તક્ષશિલા એટલે થાય છે કે રઘુકુળમાં જન્મેલા રામ અને રામનો ભાઈ ભરત અને ભરતનો પુત્ર તક્ષ, એના પરથી તક્ષશિલા નામ રાખવામાં આવેલું છે. અને તક્ષશિલા હાલમાં પાકિસ્તાનમાં છે. તક્ષશિલા હાલમાં પાકિસ્તાનમાં આવેલ છે. અને તક્ષશિલાની જો આપણે વાત કરીએ તો અહીં પાણીની, ચાણક્ય અને ચાણક્યના શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્યએ અહીં અભ્યાસ કર્યો હતો. તો કે કોણે અભ્યાસ કર્યો હતો? અભ્યાસ પાણીની, ચાણક્ય અને એનો શિષ્ય ચંદ્રગુપ્તે પણ અહીં અભ્યાસ કર્યો હતો. અને આપણે બૌદ્ધ ધર્મની જો વાત કરીએ તો બુદ્ધ ભગવાન છે એના શિષ્ય જીવકે પણ અહીં આયુર્વેદના પાઠો શીખ્યા હતા. બૌદ્ધ ભગવાનમાં આપણે જોશું, બૌદ્ધ ભગવાન નો શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યો હતો. આયુર્વેદના પાઠો શીખ્યો હતો. અને તક્ષશિલાની જો આપણે વાત કરીએ તો તક્ષશિલામાં 5મી સદીમાં ફાહિયાને અહીં મુલાકાત લીધી હતી. તો કે ફાહિયાને 5મી સદીમાં ઈસવીસન 5મી સદીમાં મુલાકાત લીધી હતી. અને તક્ષશિલાની જો આપણે વાત કરીએ તો અહીં 64 જેટલી વિદ્યાઓ નું જ્ઞાન આપવામાં આવતું હતું. 64 જેટલી વિદ્યા અથવા 64 કળાનું જ્ઞાન, 64 વિદ્યાનું જ્ઞાન આપવામાં આવતું. વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તે વિષય તેને ભણાવવામાં આવતો હતો. અને ટોટલ 64 વિદ્યાનું જ્ઞાન આપવામાં આવતું હતું. શિક્ષક છે એક શિક્ષક 20 વિદ્યાર્થીઓને ભણાવતા. અને અહીંના વિદ્યાર્થીઓ છે એ આશ્રમમાં રહીને જ અભ્યાસ કરતા હતા. વિદ્યાર્થીઓ આશ્રમમાં રહી અભ્યાસ કરતા. તો આ